જય જવાન જય કિસાન. કેમ છો મિત્રો? મજામાં જઈશો તો સવારમાં આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને બધાને સવારના ગુડ મોર્નિંગ. બધા મજામાં જશો. આવો કાંક અમારે વાડીનો રસ્તો છે. આ અમારી વાડી આવી ગઈ છે, જોઈ લ્યો. જો વણ તો નકરું પાણી જ પીવાનું છે. પાણીમાં થોડાક સબસબિયા કરી લઈએ. જો આટલું પાણી છે વાડીમાં, પણ પાણી સિવાય બીજું કાંઈ વધ્યું નથી. એકેય એવી નદી બાકી નથી પાણીની અત્યારે ચાલતું હોય. તો આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છીએ. તો આ અમારી કાંઈક આવી વાડી છે. સામે દેખાય છે બદામ છે. અને જો આ માંડવીની પથારી ફેરવી નાખી કે બીજું કાંઈ આવું છે. અત્યારે દરેક ખેડૂત નુકસાનીમાં છે. આપણા ખેતરમાં તો માંડવી ઉગી ગઈ એવું છે. આ માંડવી જો દેખાય હાથમાં આવે એમ છે, આમાં કાંઈ હાથમાં નથી આવે એમ. આ આપણી વાડી છે. મસ્ત મજાની પાછી નવેસરથી માંડવી વાવી હોય એવી રીતની ઉગી ગઈ છે. તો નુકસાન તો ખેડૂતને બહુ થયું છે, જોઈ લ્યો. આ આપણી વાડીનું બીજોરું છે. આને કહેવાય બીજોરું. આ પથરી માટેની સ્પેશિયલ દવા છે. આપણી વાડીએ છે, જેને જોતું હોય એને કહેજો. આ આપણી નાની એવી ઝૂંપડી છે. પાછળ આંબો ને દેખાય છે. અને આ આપણે પાણી પીવાનો નળ છે. અત્યારે તો ખાલી છે, એમાં પાણી નથી આવતું. ને આ માલ માટે સારો વાવેલો છે, જોઈ શકો છો. આવી કાંઈક અમારી વાડી છે. પણ મગફળીની તો પથારી ફરી ગઈ છે. ખેડૂત બિચારો બહુ અત્યારે મુશ્કેલીમાં છે. આ ડુંગળી છે. આ આપણું બદામ ટાટર છે. પણ આ વર્ષે નકરું પાણી જ પીવાનું છે, બીજું કાંઈ વળે એમ નથી. આ અમારો કવો છે, જોઈ લ્યો. પેલો છે ને આખો જેમ સમદર ભીરે હોય એમ. આમાં એક સુગરીનો માળો પણ છે, એ પણ તમે જોઈ લ્યો. અત્યારે તો નથી સુગરી, ઉડી ગયા બચ્ચા. આવું છે. રીંગણી છે. તમારે રીંગણા ખાવા હોય તો આવી જજો આપણી વાડી. ડુંગળી આવી કંઈક વાડી છે અમારી. અને જોઈ લ્યો, સિંગની તો હાવ પથારી જ ફેરવી નાખીશ. ડુંગળીની પણ પથારી ફેરવી નાખીશ. ડુંગળી વણદી નહીં વાળે એવું લાગે છે. હવે જે થાય એ બીજું શું, જોઈ લ્યો. ડુંગળી દૂધી છે, પણ તમારે ખાવી તો દૂધી પણ આવી જજો, જોઈ લો. આ બીજો કવો છે, એ પણ અત્યારે ખોબે પાણી પી લો નહીં એવો ભરાઈ ગયો છે. તો આવું કાંક છે આપણી વાડી. એક નંબર દૂધી છે. દૂધિયા ખાવી તો આવી જજો. આપણી વાડી છે. જય જવાન જય કિસાન.